બંને હાથ ઊંચા કરી ભગવાનના નામનો જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધારમણ દેવની જય. આજે મંત્ર પ્રાગટ્ય મહોત્સવ એકાદશી છે સફલા. આજે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવ સરસ સત્સંગી જીવન ગ્રંથની કથા સુંદર સંભળાવી રહેલા પરમ પૂજ્ય આપણા સર્વને ખૂબ જ ભાવથી કથા વાર્તા સંભળાવવાનું જેમનું અતિ તીવ્ર અંગ છે, મહોત્સવ જેમને અતિશય પ્રિય છે, એવા પૂજ્ય વિવેક સ્વામીને તાળીઓથી વંદન કરીએ. સરસ આ સભાની અંદર ઉપસ્થિત અમારા ધર્મલુ સ્વામી, મોટા વરાસાથી નિર્દોષ ચરણ સ્વામી, અનુપમ સ્વામી, દિવ્યસાગર સ્વામી વગેરે, અમારા દર્શન વદન સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, આ મહોત્સવના નાના મોટા તમામ યજમાનો, એને હું ભાવથી દરેકને શુભાશીષ પાઠવું છું. આ મહોત્સવ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે. આજે સવારે તો કાલે થયો ને પ્રારંભ, ત્યારે તો આખો મંડપ શિકાર ભર્યો હતો. આજે પણ બધા ભક્તજનો ધીમે ધીમે આ મંડપ આખો ભરાઈ જશે. હું તો એમ કહું, આવા વક્તાઓ આવી સરસ કથા થતી હોય તો બધા જ શ્રોતાઓ છે એમણે પ્રેમથી આવવું જોઈએ, 2, 3, 4 જણને સાથે લેતા આવવા માટે. સરસ મજાની ત્રિમાતૃ મહોત્સવમાં બધા જ ભક્તોએ પ્રેમથી હાજરી આપવી જોઈએ. વાલા ભક્તજનો, સત્સંગી જીવન તો એક સમ્રાટ ગ્રંથ છે, જેને તમે વારંવાર સાંભળો, છતાં સાંભળ્યા જ કરીએ એવું આ દિવ્ય ગ્રંથ છે. રમણીય ઇદમ શાસ્ત્ર સર્વશાસ્ત્ર શિરોમણી. આ શાસ્ત્ર રમણીય છે, બધા શાસ્ત્રોમાં શિરમોડ છે એવો આ અદ્ભુત ગ્રંથની સુંદર કથા. યસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્ન શ્રી હરિવૃષમ. આ સત્સંગી જીવનને તો સાંભળવા માત્રથી ભગવાન સ્વામિનારાયણ અતિશય રાજી થાય છે. જેટલા કોઈ તમે સાંભળી રહ્યા છો એ તમામની ઉપર ભગવાન સ્વામિનારાયણ અત્યંત રાજી છે ને રાજી છે. ભલા ભક્તજનો, સત્સંગી જીવન ગ્રંથ એની સરસ મજાની કથા હોય. આ વર્ષ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું વર્ષ છે. એમાં પણ આજે મંત્ર પ્રાગટ્ય દિન છે. આજે સરસ મજાની ત્રિમાતૃ મહોત્સવમાં આપણે જોયું એમ, હમણાં થોડી વાર પહેલાં એ બાપા જે કેટલું સરસ અંતકાળે બોલી શક્યા છે. ભગવાન સ્વામિનારાયણ એમને તેડવા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા એટલું જ નહીં, એણે પરિવારને કીધું કે તમને બધાને દર્શન થશે. પરિવારને દર્શન થયા. બાપા બોલતા ચાલતા, બધાને સરસ રીતે કહેતા, વાત કરતાં કરતાં ધામમાં ગયા છે. માટે બાપાને પણ તાળીઓથી વંદન કરીએ. આવા કળિયુગની અંદર આવે અંત સમો સુભક્તજનને, જ્યાં સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ, જ્યાં વાર્તા પ્રભુની કરે, પ્રીતિ દેહ સુ ગેહમાં નવ રહે, જેની વૃત્તિ પ્રભુમાં ઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું, સદ્ધામમાં સંચરે. ભગવાનના ધામમાં જાય એવો આ દિવ્ય સંપ્રદાય આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ એમના થઈને રે, એમના આશ્રિતોને તેડવા આવવાનું ભગવાને બિરુદ આપ્યું છે. આ સત્સંગી જીવન ગ્રંથ છે એ તો જીવતાય સાંભળવાનો ગ્રંથ છે કે આપણે જ્યારે સજાગ હોઈએ ત્યારે આ ગ્રંથ સાંભળી લેવો. મર્યા પછી તો પાછળથી
પરિવારો શક્તિમાન હોય તો બિહારે, નકર કથા ન બિહારે ભટકવાનું થાય. કથા સાંભળ્યા વિના જીવાત્માની મુક્તિ થતી નથી. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કથા સાંભળવાના બહુ મોટા ફાયદાઓ છે. જીવતા એ છે અને મર્યા પછી પણ કથાથી જીવાત્માની મુક્તિ થાય છે. માટે વાલા ભક્તજનો, તમે બહુ ભાગ્યશાળી છો. અવારનવાર બગસરાની અંદર આવા મોટા મોટા ઉત્સવો થાય છે. વારંવાર ભક્તોને કથા વાર્તા સત્સંગનો સારો લાભ મળે છે. બહુ ભાગ્યશાળી છો. અહીંયા મોટા મોટા સંતો ગુણાતીતાનંદ સ્વામી, અહીંયા નિર્ગુંડા સ્વામી, નાનડા સ્વામી આ બગસરાને કાયમ યાદ કરતા. અમારે ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરતા હોય, નિર્ગુંડા સ્વામી, નાનડા સ્વામી પોતે બે પૂર્વાશ્રમના માસ્યાઈ ભાઈઓ હોય, બે આવેલા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીના સ્નાનનું જળ નાનડા સ્વામીએ નિર્ગુંડા સ્વામીને મસ્તકે ચડાવ્યું કે આ તો આનંદ ગંગા છે, ભગવાનના સંતોના, ભગવાનના ચરણના સ્પર્શવાળું જળ હોય એ બધું પવિત્ર કહેવાય. તો બંને 40 વર્ષની ઉંમર પછી બે સાધુ થયા. તો વારંવાર અમે જ્યારે ગાડીમાં બેઠા ને ત્યારે અમારા ધરુણ સાહેબ પૂછતા હતા કે નિર્ગુંડા સ્વામી વારે વારે એવું કહેતા કે, હા નાનડા સ્વામી કહેતા કે નિર્ગુંડા સ્વામી બગવરું સાંભળે છે, બગસરાને યાદ કરતા કે બગસરાની અંદરથી આપણને ગુણાતીતાન સ્વામીનો યોગ થયો અને બંને વચન સિદ્ધ મહાપુરુષ થયા. માટે આ બગસરા એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે અળિયાદના ડાયા ભગતની તેડવા આવ્યા છે ત્યારે મંદિરની અંદર દિવ્યરૂપે મહારાજે દર્શન દીધા છે. એવું આ ગામની અંદર દિવ્યરૂપે મહારાજ આવ્યા છે. સંતો વર્ષોથી અહીં સત્સંગ કરાવે છે. અને આ તો ભાઈ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સંતો છે. જ્યાં અખંડ માંડો અખાડો રે, બ્રહ્મ મોલે જાવા રાત દાડો રે, એવો અખંડ અખાડો અહીંયા સત્સંગનો ચાલ્યા કરે છે. એક ઉત્સવ, બીજો ઉત્સવ, ઉત્સવ પછી ઉત્સવ. માટે કથા વાર્તાનો ખૂબ બધાય ભક્તોએ પ્રેમથી લાભ લેવો. સત્સંગ મેં અબ આયે જેતે, સંત હરિજન બાયો તે સભે મુક્ત અનાદિ જેહી, સ્વભાવ અબ ભૂલ ગયા તે. સત્સંગમાં જે આવનારા છે સંતો, હરિભક્તો અને બાયો, જે બહેનો, મહિલાઓ, એ બધા આ સત્સંગમાં મુક્ત સ્થિતિને પામે છે. માટે આ તો મુક્ત થવાની પાઠશાળા છે. એટલે બધા ભક્તોએ ખૂબ જ કથા વાર્તા સાંભળવી. ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં આવીને સત્સંગને બહુ મહત્ત્વ આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ગીતામાં ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત અને દાનાદિકે કે હું તેવો વશ થતો નથી કે જેવો હું સત્સંગ કહીને વશ થાઉં છું અને આધીન થઈ જાઉં છું. માટે એ સત્સંગ ભગવાન સ્વામિનારાયણે ભક્તજનોને રાત્રિના જગાડીને 12 વાગ્યા હોય, ક્યારેક 2 વાગ્યા હોય, ક્યારેક 3:30 વાગ્યા હોય, વહેલા ઉઠાડીને મહારાજ સભા કરે, બધાને બોલાવરાવે, સૂતા હોય ને જગાડી અને ભગવાન સત્સંગ કરાવતા હતા. આ સત્સંગ બહુ દિવ્ય છે. અને સત્સંગતિ કથય કિન્ન કરોતિ પુંસામ, જે સત્સંગ કરે છે એ માણસ શું નથી કરી શકતો, બધું જ કરી શકે છે. માટે સત્સંગનું અંગ, કથા વાર્તાનું અંગ ભગવાન સ્વામિનારાયણને ગમતું. 5 વાર કથા જहाँ થાય, સુણવાને સદૈવ તે જાય, કાંઈ કામનું કાઢી બહાનું, ભૂલવું નહીં ટાણું કથાનું. કામ હોય તો પછી કરવું, કથામાં તો જરૂર વિચારવું. રાખ્યો નહીં જો કથાનો પ્રસંગ, થયું સોભરીનું વ્રતભંગ. 60,000 વર્ષ સુધી તપ કર્યું, પણ જો કથા વાર્તાનો પ્રસંગ નહોતો તો એક દિવસ સંસાર માછલીનો જોયો તો વ્રતને છોડી અને એના તપમાં ભંગ થયો અને સોભરી મહર્ષિ તપમાંથી ભ્રષ્ટ થયા. વાલા ભક્તજનો, માટે કથા વાર્તા કામ હોય કદાચ કામકાજ તો પછી કરવું, કથામાં તો જરૂર વિચારવું. કામનું બાનું ન કાઢવું, કાંઈ કામનું કાઢી બહાનું, ભૂલવું નહીં ટાણું કથાનું. વક્તા આવે તે પહેલાં બધાએ બેસી જવું,
કથા વાર્તા સાંભળવી. આજે આ કળિયુગની અંદર આવા નિષ્કામ ભાવથી બધાનું સર્વજીવ હિતાવહ એ ભાવના રાખી અને આવો સત્સંગ કરાવતા હોય. યજમાનોએ આની અંદર કેટલો ખર્ચો કર્યો છે, મોટા મોટા બધા યજમાનો થયા. ભાવથી આવો ત્રિમાતૃ મહોત્સવ, આવડો મોટો મંડપ નાખી આવી સરસ મજાની કથા હોય, તમારે જેવા ભક્તજનો સાંભળતા હોય, કથાથી તો બહુ સમાસ થાય. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, એક જણો મંદિરની અંદર 500 રૂપિયા મૂકીને વયો ગયો. સ્વામી કે આને કથા કરાવી હોત અને બધા ભક્તોને કથા વાર્તા હમણાંનો કેટલો મોટો લાભ થાત. એ કદાચ રૂપિયા ગઈ જો તમે 10 ગણો ને 1000 ગણો એને રૂપિયા આપશું, પણ એણે કરીને આત્યંતિક કલ્યાણ નહીં થાય. કલ્યાણ માટે તો કથા વાર્તા છે. માટે આ મહોત્સવના માધ્યમથી સરસ મજાની કથા થઈ રહી છે. બધા ભક્તો એમ ખૂબ લાભ લેવો. અમારે પણ ત્યાં વાર્ષિક પાટોત્સવ છે, એની કથા પણ ચાલે છે. પણ સ્વામીનો બહુ આગ્રહ હતો. અમે આજ મંત્ર પ્રાગટ્ય હોવાથી ફરેણી ત્યાં પણ ઉત્સવ ચાલે છે, એટલે ત્યાં ગયા. મેં કીધું આપણે બગસરા સ્વામીનો બહુ આગ્રહ છે કે સવારના ક્ષેત્રમાં તમે આવજો, બપોર પછી અને સાંજની ત્યાં કથા હોય. એટલે સ્વામીને અમારા સંતો સાથે મારી સાથે ખૂબ જ હેત છે, ભાવ છે, એટલે એનો આગ્રહ છે કે ભાઈ તમે આવો જ. એટલે અમારે સંતોને તો બીજું શું હોય, કથા વાર્તા કરતા હોય આવા સંતો તો ખૂબ રાજી થવું જોઈએ કે ભાઈ આવી સંતો કથા વાર્તા કરી અને સત્સંગનો આવો લાભ આપે છે. સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્યનો દિન છે, આવી સરસ મજાની કથા ચાલે છે. માટે બધાએ ખૂબ ભજન કરવું. આમાં જે નાના મોટા યજમાન થયા હશે તો એમને ભગવાન સ્વામિનારાયણ અનંત ગણું આપશે. એના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાનમાં હેતની વૃદ્ધિ થશે. આપ્યાથી અનંત ગણું ભગવાન આપે છે. કોઈનું ઋણ ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. માટે બધા જ ભક્તજનોએ પ્રેમથી આમાં દાન કરવું. આવા મોટા ઉત્સવો એમનેમ થતા નથી. કાલે આજ સવારે મેં કથામાં કીધું, દાદા ખાચરની જાન લઈને ગયા મહારાજ, તો એમાં 2 વ્યક્તિનો લોભ દેખાણો. ગાધકડાના એક નાગજી મહારાજ હતા, તો એ બહુ વાતો કરતા હતા, પણ જ્યારે એને ગામ જવાનું થયું તો નાગજી મહારાજ કાયમ કીધા કરતા કે ડડાવીને, મહારાજ મારે ગામ આવો, મારે ઘેર પધરામણી કરો. મહારાજ આખી જાન લઈને જ્યારે દાદા ખાચરની ગયા ને ત્યારે મહારાજ નીકળ્યા. મહારાજ કે હાલો તમારે ત્યાં આવી. હવે આમને તો એવું થયું કે પધરામણીમાં 4-5 જણા આવે ને બદલે આખી જાન લઈને મારે ત્યાં, એટલે સહજ થાય ને. આવડી મોટી જાન, 500 પરમહંસો હોય, પાર્ષદો હોય, હરિભક્તો હોય, એટલે એને તો એમ થઈ ગયું શું કરવું હવે. કાયમ કહેતા હતા ને આજ નાત ન પડાય કે ના આજે નહીં એમ. એટલે પછી એણે એક માધ્યમ ગોત્યું કે મહારાજને પૂછે. મહારાજ કે ક્યાં તમારું ઘર આવ્યું? તો કે મહારાજ આગળ આવ્યું. મહારાજ ક્યાં તમારું ઘર આવ્યું? હજી મહારાજ આગળ છે. મહારાજ કે નાગજી મહારાજ તમારું ઘર કેટલેક છે હવે? તો કે મહારાજ વાહે રહી ગયું, હું હરવા કાઢ્યા ગામ બારા. જો આ લોભ છે, લોભી માણસ હોય કરી ન શકે. એકને લુંબા ભગત હતા, એણે ગોળ ન આપ્યો બળદને. કાળુ વાવડે કે આખી જાન જમાડવી હતી, લુંબા ત્યાં ગોળ ન આપ્યો. એ કે એટલા બધા બળદને ગોળ આપી કેટલા માટલા જાય. માટે આમાં લોભ ન કરવો. આવું જેને હોય ભગવાને આપ્યું હોય તો મહોત્સવા કર્તવ્ય મંદિરે શું થઈ, મંદિરોની અંદર મોટા મહોત્સવો કરવા. અને ધનાઢ્યગ્રસ્ત હોય એણે આમાં દાન દેવું, કારણ કે આ ઉત્સવો એમનેમ તો થતા નથી. માટે બધાએ પોતાની શક્તિ પ્રમાણે જ્યાં મહોત્સવ થતા હોય ને, અહીંયા થાય છે તો અહીંયા બધા ભક્તો આવો છો તો બધાએ દાન દેવું. જે યજમાનો થયા એને ધન્યવાદ છે. હજી પણ સંતોની રસોઈ ચાલે તો સંતોને જમાડવા. જો 12ની 2 રસોઈ આવી તો 12ની રસોઈ દેનારને બહુ મોટું પુણ્ય થાય. એકાદશીના પારણા કરે એમ સંતોને રસોઈ આપવી. પછી ત્રિમાતૃ ગાય માટે છે તો ગૌદાન કરવું, ગાયોનું પણ દાન કરવું, ગાયો માટે પણ આપવું. અને માતા પિતા હોય તેમને પણ તમારે સેવા કરવી. વહાલા ભક્તજનો, લોભી માણસની કોઈ વેલ્યુ કિંમત હોતી નથી. માટે ગ્રહસ્થએ ધાર્મિક, આધ્યાત્મિક, વ્યવહારિક જે જગ્યાએ જરૂરિયાત હોય ત્યાં ધન આપી અને પણ ભગવાનને, સંતોને રાજી કરવા, હાજરી આપીને રાજી કરવા,
ન હોય તો ભગવાન કે ભાઈ મનથી સેવા કરવી, પણ હોય તો લોભ ન કરવો. બાપુભાઈ પૂજા કરતા હતા ને વડોદરાના, હળવાર પહેર્યા હોત મહારાજ ઘા કરી દીધો. ભગવાન કે તું બધે તો મોકળું મન રાખે છે, બધી જગ્યાએ બહુ વાપરે છે, અને અહીંયા તું લોભ કરે આવતો હલકો હાર નહીં તારો પહેરવું. બોલો, ભગવાને મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર ફેંકી દીધો. બોલો, પછી એને ખબર પડે કે મહારાજને લોભ ગમતો નથી. કાયમ સરસ મજાના હાર, ભગવાનને અર્થે સેવા, બીજું ત્રીજું ખૂબ જ કરવા લાગ્યા. એક હાર ગોપાળાન સાંઈ પહેરાવે, એક હાર મહારાજને પહેરાવે અને સેવા કરી. માટે જ્યાં જ્યાં લોભ દેખાણો હોય ત્યાં ભગવાને ટકોર કરી છે. અને ગરીબ હોય તો થોડું લઈને રાજી થયા છે, અને હાવ ગરીબ હોય તો ભગવાન એનું જરાય સ્વીકારતા નહીં. મહારાજ કે વિધવા હોય અને આજીવિકા પૂરતું જ હોય તો એને ધર્માદો પણ ન આપવો. જો ભગવાને બધી બાબતની બધી બાંધછોડ હોય છે. માટે ધનાઢ્યગ્રસ્ત હોય એને આવા ઉત્સવોની અંદર દાન કરવું અને ભગવાનને સંતોને રાજી કરવા. તો આમાં જેણે જેણે નાનું મોટું દાન કર્યું છે એ તમામની ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય અને આનંદ ગણું આપે, એના પરિવારમાં ખૂબ સત્સંગ આપે, એ લોકોનું આયુષ્ય છે તેમજ એનું તંદુરસ્તી સારી આપે, દીર્ઘ આયુષ આપે, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. દરેકને ભાવથી જય સ્વામિનારાયણ.